કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? આપણે શીખી રહ્યા છીએ ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ, જેમાં આપણે સ્વાધ્યાય 4 કરાવી રહ્યા છે. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોની અંદર દાખલા નંબર 1થી લઈને 12 પૂરા કરાવેલા છે, જે મિત્રો મોટા દાખલાઓ હતા. અને હવે આપણે ચેપ્ટરને પૂર્ણ કરવા તરફ જઈ રહ્યા છીએ. એટલે ચેપ્ટરમાં મિત્રો થોડું ઘણું બાકી રહે છે, એટલે કે હેતુલક્ષી પ્રશ્ન બાકી રહે છે, જેમ કે ખાલી જગ્યા, પછી વિકલ્પો, એક વાક્યના જવાબ અને ખરા ખોટા. આ 4 વસ્તુ પૂરું કરશું એટલે આપણું આખું ચેપ્ટર પૂરું થઈ જશે. અને ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી ચાલુ કરવાનું છે. તો મિત્રો, આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 4માં 14 નંબર તમને જે આપેલો છે એમાં તમને મિત્રો 6 ખાલી જગ્યા આપેલી છે. અને 6 ખાલી જગ્યા એ મોસ્ટ આઈએમપી છે, કારણ કે એક્ઝામમાં મિત્રો આવા પ્રકારની ખાલી જગ્યા પૂછાતી હોય છે, જે તમને એકચ્યુઅલમાં આવડતી તો હોય જ છે, પણ એક્ઝામમાં મિત્રો તમે ભૂલી જાઓ છો. તમને રીત ક્યાંક ને ક્યાંક તમને યાદ નથી આવતી અને પછી તમારો 1 માર્ક્સ જતો રહે છે. બરાબર છે? તો એવી મિત્રો ખાલી જગ્યા તમને અહીં આપેલી છે, એ બધી જ ખાલી જગ્યા આપણે સોલ્વ કરવાની છે. ચાલો 1 બાય 1 જોઈ લઈએ કઈ કઈ ખાલી જગ્યા આપેલી છે. જો પહેલી ખાલી જગ્યા જોજો મિત્રો, કે દ્વિઘાત સમીકરણ 4x² - 49 = 0 ના આપણે બીજ મેળવવાના છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ કરશે. જોજો ખાસ, 4x² તો 4x² નું 4x² આવે, -49 = 0. હવે ઘણા બધા મિત્રો આમાં સોચશે કે x વાળું પદ જ નથી આપેલું, પછી કોમન કેવી રીતે કાઢીએ, પછી આમાં આપણે કેવી રીતે અવયવ પાડીએ, આમાં ખબર પડતી હોતી નથી. પણ મિત્રો એકચ્યુઅલમાં બહુ સિમ્પલ છે. જોજો, આ -49 શું બનશે? બરાબરની પાછળ જઈને પ્લસ બનશે, એટલે કે 4x² = 49. ક્લિયર છે? હવે 4 ગુણાકારમાં તો ક્યાં આવે? હવે છેદમાં આવી જાય, એટલે x² = 49/4. હવે શું કરશું? તો આપણે તો બીજ જોઈએ છે, એટલે કે આપણને એક્સની કિંમત જોઈએ છે. તો મિત્રો એક્સની કિંમત મેળવવા માટે અહીંથી સ્ક્વેર દૂર કરવો પડે, અને અહીંથી સ્ક્વેર દૂર થાય એટલે અહીંયા પછી વર્ગમૂળ પહેરાવી દેવું પડે, એટલે x = 49/4. પણ એને આપણે પછી પ્રેમથી શું કરવું પડે? વર્ગમૂળ પહેરાવવું પડે. અને અહીંયા પણ મિત્રો ભૂલ થઈ શકે તમારે. કેવી રીતે ખબર છે? અહીં બધા આવું કરશે કે x = 49નું વર્ગમૂળ કેટલું નીકળશે? 7, અને 4નું નીકળશે મિત્રો 2. આવું કરીને ભાગશે, પણ મિત્રો એકચ્યુઅલમાં આવું નહીં આવે. ખાસ સમજો, 7/2 તો આવશે જ, પણ કેવા આવશે? તો કાં તો એ પ્લસ પણ હોઈ શકે, કાં તો એ માઇનસ પણ હોઈ શકે. કારણ કે +7નો વર્ગ કરું ને તો પણ 49 થાય, એવી રીતે -7નો વર્ગ કરું ને તો પણ 49 થાય. એટલે મિત્રો અહીંયા આપણને એક્સની કિંમત 2 મળશે. x બરાબર કાં તો +7/2, કાં તો એક્સની કિંમત -7/2. આ બંનેનો વર્ગ કરવામાં આવે તો આપણને જવાબ આ જ મળશે. ક્લિયર છે? એટલે આપણો જવાબ આવશે આ બંને. એટલે તમારે શું કરી દેવાનું? આવું કરી દેવાનું, x બરાબર +−7/2. ક્લિયર છે મિત્રો? ચાલો આગળ વધીએ છીએ. 2 ક્રમિક ધન યુગ્મ પૂર્ણાંક. આપણે જે બુકમાં ભણી ગયા છે અત્યાર સુધીમાં શું હતું? અયુગ્મ પૂર્ણાંક. એટલે આપણે x અને x+1 કહીને ભાગતા હતા. હવે આમાં તમારી ભૂલ થઈ શકે. કેવી ખબર છે? જો 2 ક્રમિક પૂર્ણાંક છે, એટલે એક પૂર્ણાંક જો આપણે x ધારી લઈએ, x, તો બીજો કયો હશે? સમજો, બરાબર ને? આ એક પૂર્ણાંક આપણો x છે, તો બીજો કયો હશે? તો બધા શું કરશે મિત્રો? x+1 કરશે. પણ આમાં x+1 કરી શકાય નહીં. આમાં આપણે x+2 કરવું પડે, કેમ કે આ યુગ્મ પૂર્ણાંક છે. ધારો કે આ સંખ્યા 2 હોય તો અહીંયા બેકી સંખ્યા જ આવવી જોઈએ. તો 2 + 2 કરો તો ક્યાં આવે? શું આવે? 4 આવે. થઈ ગઈ ને બેકી સંખ્યા? એવી રીતે આપણે અયુગ્મ હોય તો આપણે +1 કરવાનું, અને યુગ્મ હોય તો આપણે +2 કરવાનું. હવે આ બંનેનો ગુણાકાર કરવામાં આવે તો 224 થાય છે. તો કરી દઈએ આપણે. પહેલી સંખ્યા, ત્યારબાદ બીજી સંખ્યા, અને એનો ગુણાકાર કરો તો 224 થાય છે. ચલો ગુણાકાર કરીએ આનો. x × x એટલે x² + 2 × x એટલે 2x = 224. હવે આ 224ની અંદર લઈ આવો તો x² + 2x - 224 = 0. હવે અહીં આપણે ભાગલા પાડવાના છે, કે 224ના ભાગ પાડવાના. 224ના ભાગ આપણે એવા કરવાના છે કે જેને માઇનસ કરતાં 2 આવવા જોઈએ. વાંધો નહીં, જોજો અહીંયા 112 દુ 224 થશે. પછી અહીંયા આના 56, તો અહીંયા ડબલ કરો તો 4 થઈ જાય. 56ના અડધા કરો તો કેટલા આવશે? 28. ડબલ કરો તો 12. હજી ભાગ નહીં પડતા. 28ના અડધા કરો તો કેટલા આવશે? 14. 12ના ડબલ કરો તો કેટલા આવે? એક જ મિનિટ, કોઈ જગ્યાએ ભૂલ પડી. 28, 14,
डबल करो 12 तो કેટલા આવશે મિત્રો 24 આવશે। हाँ आ जगह भूल पड़ी, माफ करजो। डबल करो तो કેટલા આવશે અહીંયા 8 અને 8 ના ડબલ કરો તો કેટલા આવશે 16 આવશે। એટલે 16 ગુણ્યા 14 16 ગુણ્યા 14 કરો તો કેટલા આવશે 224 અને 16 માંથી 14 કાઢો તો કેટલા મળી જાય આપણને 2 પણ મળી જાય છે। એટલે હવે કિંમતો ગોઠવી દઈએ, અહીંયા પ્લસ આવશે અને અહીંયા માઇનસ આવશે। એટલે મિત્રો આપણા અવયવ અહીંયા જો આપણને મળી પણ ગયા બરાબર। કયા કયા આપણને જે બે અવયવ છે એ મળે છે તો મિત્રો 14 અને 16 મળે છે। કયા કયા મળે છે 14 અને 16 મળે છે, યાદ રાખજો। ચાલો, એક સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો 17/4 છે। જોજો ખાસ અહીંયા ખાસ જોજો, એક સંખ્યા આપણી કઈ છે x છે અને એનો વ્યસ્ત એટલે કે 1/x આવું થાય, એનો સરવાળો કરું છું તો મને 17/4 મળે। ક્લિયર છે ને? એક સંખ્યા તેના વ્યસ્તનો સરવાળો એટલે સંખ્યા તેના વ્યસ્તનો સરવાળો કરો તો 17/4 મળે છે। હવે આને આપણે શોર્ટ કરી દઈએ તો 1x² પ્લસ 1 એકુ 1 છેદમાં x ગુણ્યા 1 એટલે x જ આવે બરાબર અહીંયા 17/4 થઈ જાય। આ x ને અહીં ગુણી દેવાના અને 4 ને અહીં ગુણી દેવાના તો 4 ગુણ્યા x² એટલે 4x² પ્લસ 4 ગુણ્યા 1 એટલે 4 જ થશે। એવી રીતે 17 ગુણ્યા x એટલે 17x થાય। આ 17x ને આપણે અંદર મૂકી દઈએ તો 4x² પ્લસ 17x છે માઇનસ 17x થશે, પ્લસ 4 છે પ્લસ 4 જ રહેશે બરાબર 0। તો મિત્રો આ થઈ ગયું આપણું પ્રમાણિત સૂત્ર જે આપણને પૂછેલું છે, જે આપણને માંગેલું છે બરાબર છે। ચલો આગળ જઈએ છે। જો 1/3 એ સમીકરણ 12x² પ્લસ kx પ્લસ 1 બરાબર 0 નું એક બીજ હોય તો k બરાબર ખાલી જગ્યા। ચલો સિમ્પલ, આ જે છે ને લખી દેવાની કિંમત આપણે 12x² પ્લસ kx પ્લસ 1 બરાબર 0। જે જગ્યાએ આપણને x દેખાય ત્યાં આપણે આ કિંમત નાખવાની છે તો 12/12 અહીંયા 1/3 નો સ્ક્વેર કરવાનો પ્લસ k xની કિંમત 1/3 પ્લસ 1 બરાબર 0। અહીં તમે જુઓ મિત્રો કે અહીંયા 3 નો સ્ક્વેર 9 થઈ જાય, પણ આપણે એક ડબલ કરી દઈએ છીએ કારણ કે ઉડી શકે એવા છે એટલા માટે 12/12 1/3 નો વર્ગ મતલબ કે 1/3 ગુણ્યા 1/3 પ્લસ k ગુણ્યા 1 એટલે k થાય છેદમાં 3 નો છેદમાં 3 પ્લસ 1 નો 1 બરાબર 0। અહીંયા હવે કટ થાય એવું છે, જોજો 3 ચોક 12। હવે શું બચશે 4 ગુણ્યા 1 કરો એટલે 4 થાય અને 3/3 થશે પ્લસ k પ્લસ 3 પ્લસ 1 બરાબર 0। અત્યારે પ્લસ 1 ને ગોળી મારો, અત્યારે ખાલી આ બેનું કામ કરો। આના છેદ સમાન છે એટલે k પ્લસ 4 લખી શકાય। અહીં કરી દઈએ છીએ આપણે k પ્લસ 4/3 પ્લસ 1। હજી એક ઇઝી કામ કરીએ આપણે, આ જે પ્લસ 1 છે બરાબરની પાછળ જવા દઈએ તો -1 થઈ જશે। આ 3 ગુણ્યા -1 કરો એટલે k પ્લસ 4 બરાબર -3। આ પ્લસ 4 છે કેવું બનશે હવે માઇનસ બનશે, એટલે k બરાબર -3 તો છે જ, આ પ્લસ 4 છે -4 થશે એટલે મિત્રો k બરાબર આપણો જવાબ -7 આવશે। ક્લિયર છે બધા મિત્રોને? ચાલો આગળ વધીએ છીએ। જો સમીકરણ kx પ્લસ x² kx પ્લસ 25 બરાબર 0 ને સમાન ઉકેલ હોય, સમાન ઉકેલ મતલબ મિત્રો d બરાબર કેટલા હશે આપણા 0 હશે, તો સૂત્ર મૂકીએ આપણે d બરાબર b² - 4ac। d ની કિંમત તો 0 આપવાની છે આપણને, b ની કિંમત છે k એટલે k નો સ્ક્વેર -4, a ની કિંમત છે 1 અને c ની કિંમત છે 25। 0 ના 0, k નો સ્ક્વેર એટલે k સ્ક્વેર, 25 ગુણ્યા 1 ગુણ્યા 4 એટલે 25 ચોક 100, -100 છે પ્લસ 100 થઈ જાય એટલે 100 બરાબર k સ્ક્વેર। લખી શકીએ આપણે કે ભાઈ k સ્ક્વેર બરાબર 100। અહીંથી સ્ક્વેર કાઢવાનો છે આપણે એટલે અહીંયા વર્ગમૂળ પહેરાવી દેવાનું આવી રીતે। હવે વર્ગમૂળમાં 100 મતલબ કે k ની આપણને બે કિંમત ફરી મળશે, કાં તો +10 કાં તો -10, એટલે +-10 તમારો મિત્રો આન્સર થશે। ચલો આગળ, દ્વિઘાત સમીકરણ 4x² - 12x + 9 નો વિવેચક
વિવેચક એટલે કે ડી બરાબર B² માઇનસ 4AC. આપણે ડીની કિંમત ગોતવાની છે, તો B², બીની કિંમત અહીંયા -12 કહેવાય, -12 કહેવાય, 12 નો સ્ક્વેર 4. એની કિંમત અહીંયા 4 છે અને સીની કિંમત અહીંયા 9 આપેલી છે. 12નો વર્ગ કરો -12નો એટલે 144 થાય. ચોકે ચોકે 16 અને 16 નવા 144 થાય. એટલે 144 - 144 કેટલા આવશે મિત્રો? 0 આવશે. એટલે અહીંયા આપણો જવાબ થઈ ગયો ડી બરાબર 0. ક્લિયર છે? એટલે અહીંયા શું આપણો આન્સર આવશે? ડી બરાબર 0. તો મિત્રો આ હતી આપણી બધી જ ખાલી જગ્યા જે આપણે પૂરી કરી. આની પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મિત્રો જે પણ બધા વિકલ્પો છે ને એ વિકલ્પોને પણ સોલ્વ કરીશું અને એ પણ તમને બધા જ વિકલ્પ સોલ્વ કરાવીશ. ડાયરેક્ટ તમને આન્સર કરાવીશ નહીં. હું તમને એનો કોન્સેપ્ટ પણ સમજાવીશ અને તમને કહીશ કે આવી રીતે આનો આન્સર આવી રહ્યો છે. જ્યારે પણ તમને મિત્રો દાખલો થોડોક રકમ ચેન્જ કરીને પૂછે ને તો એ તમને જરાય વાંધો આવશે નહીં. તો ખાસ જેટલા પણ વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આવી રહ્યા છે, વિડીયોને પહેલી વાર જોઈ રહ્યા છે, એ તમામ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયોને પણ લાઈક કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો છે. તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે વિકલ્પોને સોલ્વ કરાવીશું.